નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સાંડાસાલ ગામના શિવભક્તો દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે। આજે મહાદેવને જળ અર્પણ કરવા માટે કાવડ યાત્રા નીકળી છે। આ વખતે કાવડ યાત્રામાં શિવભક્તિ જોવા મળી રહી છે। આ શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં કાવડમાં જળ ભરીને શ્રદ્ધાળુઓ મહાદેવને અભિષેક કરવા પગપાળા પહોંચે છે। શિવભક્તો દ્વારા નર્મદા કેનાલમાંથી માં નર્મદાનું જળ લાવીને મહાદેવને જળ અભિષેક કરવામાં આવ્યું હતું। સાંડાસાલ ગામ દ્વારા આ વર્ષથી શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિવભક્તો પોતાના ખભે કમાન ધારણ કરીને તેમાં લટકાવેલા પાત્રમાં પાણી ભરીને મહાદેવને જળ અર્પણ કરવા માટે પગપાળા જાય છે। આ કાવડ યાત્રામાં મહાદેવને જળ અર્પણ કરીને તેમના આશીર્વાદ મેળવાય છે। આ વખતે કાવડ યાત્રાના પ્રારંભ સમયે શિવભક્ત જોડાયા હતા। રિપોર્ટર કિરણસિંહ સોલંકી, YNN ન્યૂઝ, ડેસર। આજ રોજ શ્રાવણ માસના અંતિમ સોમવારે સાંડાસાલ ગામની અંદર કાવડ યાત્રા રાખવામાં આવી। જે સમય નર્મદા કેનાલથી પાણી લઈને આવીને રુદ્રેશ્વર મહાદેવ માવધરના મંદિરે સાંડાસાલ ગામમાં નદી કિનારે જલાભિષેક કરવામાં આવ્યું। હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર